પત્નીએ હળદરવાળા દૂધમાં ઝેર આપી પતિનું ગળું દબાવી દીધું। સુરતમાં સેક્સવર્ધક ગોળીઓ ખાઈ પત્ની સાથે ક્રૂરતા આચરતો હતો। કંટાળીને મોતનો ખેલ ખેલ્યો, પણ દફનવિધિ હત્યાનું રહસ્ય ખોલ્યું। સુરતના લિંબાયત વિસ્તારમાં એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પત્નીએ પોતાના જ પતિની હત્યા કરી નાખી છે। આ હત્યા પાછળનું મુખ્ય કારણ પતિ દ્વારા લેવામાં આવતી સેક્સવર્ધક દવાઓ અને તેના કારણે અપાતો અસહ્ય શારીરિક ત્રાસ હતો। મૃતક હૈદર અલી મુંબઈમાં નોકરી કરતો અને મહિનામાં એકાદ વાર સુરત આવતો। પત્નીના જણાવ્યા અનુસાર હૈદર અલી જ્યારે પણ ઘરે આવતો ત્યારે સેક્સવર્ધક દવાઓનું સેવન કરીને અત્યંત ક્રૂરતા આચરતો, જેનાથી કંટાળીને પત્નીએ આ ખોફનાક મોતનો ખેલ ખેલ્યો। પણ જ્યારે દફનવિધિ માટે મહિલા અને મૃતકના ભાઈ વચ્ચે વિવાદ થયો ત્યારે હત્યાનું રહસ્ય ખુલ્યું। પત્ની ઇશરત જહાને પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો કે તેનો પતિ સેક્સવર્ધક ગોળીઓ ખાઈને તેને ત્યાં સુધી મારતો અને પીડા આપતો જ્યાં સુધી તેને શરીરમાંથી લોહી ન નીકળે। આ હેવાનિયત દર મહિને કરતો સતત શારીરિક અને માનસિક ત્રાસને કારણે પત્નીના મનમાં પતિ પ્રત્યે ભારે રોષ ભરાયો। આ વખતે જ્યારે પતિ મુંબઈથી ઘરે આવ્યો ત્યારે પત્નીએ તેને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનું મન બનાવી લીધું હતું। હળદરવાળા દૂધમાં ઝેર આપીને મોતનો ખેલ ખેલ્યો। હત્યા કરવાના ઈરાદે પત્નીએ ગત 1 જાન્યુઆરીએ હૈદર અલીને રાત્રે પીવા માટે હળદરવાળું દૂધ આપ્યું, પરંતુ આ દૂધમાં તેણે ચોરી છુપીથી ઉંદર મારવાની ઝેરી દવા ભેળવી દીધી હતી। આ ઝેરની અસર ધીમે ધીમે થવા લાગી અને 5મી જાન્યુઆરીએ હૈદર અલીની તબિયત અચાનક બગડી। તેને તાત્કાલિક સિમિવર હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું। શરૂઆતમાં એક સામાન્ય બીમારીથી મૃત્યુ થયું હોવાનું નાટક પત્નીએ રચ્યું। હૈદર અલીના મૃત્યુ બાદ લાશને ઘરે લાવવામાં આવી। મૃતકનો ભાઈ હૈદર અલીની લાશને બિહારના પૂર્વી ચંપારણ ખાતેના તેમના વતનમાં લઈ જઈ દફનવિધિ કરવા માંગતો હતો, જોકે પત્ની ઇશરત જહાને જીદ પર અડી હતી કે દફનવિધિ સુરતમાં જ કરવામાં આવે। ભાઈ અને ભાભી વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। પત્નીની આ જીદ અને તેના વર્તનને જોઈને મૃતકના ભાઈને શંકા ગઈ કે ભાઈના મોતમાં પત્નીનો જ હાથ છે, જેના પગલે તેણે પોલીસને જાણ કરી। ગળું દબાવવાથી હત્યાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો। પોલીસે શંકાના આધારે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું। પીએમ રિપોર્ટમાં તબીબોએ જણાવ્યું કે મૃત્યુ માત્ર ઝેરથી નથી થયું, પરંતુ મૃતકનું ગળું અને છાતી પણ દબાવવામાં આવી હતી। પત્નીએ કબૂલ્યું કે ઝેર આપ્યા બાદ જ્યારે તે નબળો પડ્યો ત્યારે તેણે તેનું ગળું અને છાતી દબાવીને તેને સંપૂર્ણપણે મોતને ઘાટ ઉતારી દીધો। ગત 5 જાન્યુઆરીના રોજ એક સ્મીમેર હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાકર અલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેનો અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનારનું પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી। મીનવાઇલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનારની પત્ની છે એણે સુરત શહેર ખાતે તે હૈદર અલીની દફનવિધિ કરવાનો આગ્રહ રાખેલ, પરંતુ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ અને આપણે ત્યાં તેની દફનવિધિ કરવી જોઈએ, જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક વહેમ જતા તેણે પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલું। પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે, જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને ખૂનનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે। હત્યા થવા પાછળનું કારણ એવું કે મરણ જનારની પત્ની ઇશરત જહાં એવું જણાવે છે કે મરણ જનાર છે 1 મહિના માટે મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હોય ને ત્યારબાદ તે મુંબઈથી પરત સુરત શહેર ખાતે આવતો ત્યારે તેની પત્નીને શારીરિક અને માનસિક ખૂબ મોટી યાતનાઓ આપતો હોય, જેનાથી કંટાળીને મરણ જનારે તેને મારી નાખવાનો પ્લાન બનાવે।